વાનું કારણ મને કહી દે, એ જાનું મારે હું સમજવું. મિત્રો, રાતના 11 વાગી રહ્યા હતા. મને માસીના રૂમમાંથી બોલવાનો અવાજ સંભળાયો. મેં બારીમાંથી નજર કરી અને તેની વાત સાંભળવા લાગ્યો. મારા માસી મારા માસાને કહી રહ્યા હતા કે તમે કોઈ પણ કામ બરોબર કરી શકતા નથી. જો તમે કામ પૂરું ન કરી શકતા હો તો આ બધું છોડી દો. તો મારા માસા કહેવા લાગ્યા કે હું જેટલું કામ કરી શકું તેટલું કરું છું. મારા શરીરની અંદર જેટલી તાકાત છે તે હું બધી જ કામમાં લગાડી દઉં છું. હવે તું મને લગાતાર 1 કલાક સુધી કામ કરવાનું કહે છે તો તે હું કઈ રીતે કરી શકું? આટલું બધું કામ મારાથી નહીં થાય. તો મારા માસી બોલ્યા, તમે મહિને 1 વખત આવો છો અને મારું કામ પૂરું કરતા પણ નથી. તો મારા માસા બોલ્યા કે તું મને શું મશીન સમજે છે? તો મારા માસી કહેવા લાગ્યા, ઠીક છે, હવે હું મારું કામ બીજા કોઈ પાસે કરાવી લઈશ. તમે મને કાંઈ કહેતા નહીં. તો મારા માસા બોલ્યા, એ તને સારું લાગે તે કર, મને કાંઈ ફરક પડતો નથી. તે બંનેની વાતો સાંભળી હું હેરાન થઈ ગયો. મારા માસી મારા માસા સાથે ખોટો ઝઘડો કરી રહ્યા હતા. મિત્રો, તમને જણાવી દઉં કે મારું નામ રાકેશ છે અને હું મારા માસીને ઘરે રહીને કોલેજ કરું છું. અને મારા માસા પોતાના કામને લીધે લગભગ બહાર જ રહે છે. તે મહિનામાં ક્યારેક ઘરે આવે છે. મારા માસા 2 દિવસ પહેલા જ આવ્યા હતા અને તેની લડાઈ શરૂ થઈ ગઈ હતી. મારા માસી ખૂબ જ સુંદર છે. તેને જોઈને હું પણ ક્યારેક ગાંડો ઘેલો થઈ જાઉં છું અને હું ઢોલકા વગાડવા લાગુ છું. એક દિવસ હું મારા રૂમમાં તબલા વગાડી રહ્યો હતો તો માસીએ મને એમ જ જોઈ લીધો. હું વિચારવા લાગ્યો કે હવે શું થશે. તો માસી અચાનક બોલ્યા, તું દુકાને જા અને ઘર માટે મરચું લઈને આવ. આપણા ઘરે મરચું પૂરું થઈ ગયું છે. હું મરચું લેવા માટે દુકાને ગયો. હું વિચારતો હતો કે મારા માસીએ મને કેમ કંઈ કીધું નહીં. બીજે દિવસે હું રૂમમાં બેસીને ટીવી ઉપર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ જોઈ રહ્યો હતો. માસી મારા માટે ચા લઈને આવ્યા. હું શરમને લીધે તેની સાથે નજર પણ મેળવી શકતો ન હતો. તેણે ચા ટેબલ ઉપર રાખીને મારી સામે બેસી ગયા. મેં જોયું તો તે ધીમે ધીમે મુસ્કરાઈ રહ્યા હતા. તો મેં તેને કહ્યું કે માસી, તમે કેમ હસો છો? તો તે કહેવા લાગ્યા કે હું તો તને સાવ નાનો એવો બાળક સમજી રહી હતી, પણ તું તો છુપો રુસ્તમ નીકળ્યો. કાલે મેં તને તબલા વગાડતા જોયો હતો તો મને આશ્ચર્ય થયું. માસી સાવ મારી નજીક બેઠા હતા. મને એવું લાગી રહ્યું હતું કે હમણાં જ મારી સાથે તબલા વગાડશે. માસી કહેવા લાગ્યા કે દીકરા, તને તો ખબર છે કે તારા માસા કામને લીધે મહિને 1-2 દિવસ જ ઘરે આવે છે અને હું કોઈ પણ જાતનો આનંદ લઈ શકતી નથી. મને અત્યારે આનંદ કરવાનું મન થયું છે. શું તું મારા આનંદ માટે અત્યારે તારા તબલા વગાડી શકીશ? તો મેં કહ્યું, અરે માસી, તમે શું કહી રહ્યા છો? મેં માસીની આંખોમાં જોયું તો તે મને તબલા વગાડવા માટે વિનંતી કરી રહી હતી. એટલે હું પણ તબલા વગાડવા માટે તૈયાર થઈ ગયો અને હું પણ ખૂબ જ જોરદાર તબલા વગાડતો હતો. અને આજે તે સાબિત કરવાનો સમય હતો. મેં બંને તબલા ઉપર પાવડર નાખ્યો અને ધીમે ધીમે તેને ટકોર મારવાનું શરૂ કર્યું. તે અવનવા સૂર કાઢી રહ્યો હતો. જેમ જેમ હું તબલા વગાડતો ગયો, માસી પણ નવા નવા ગીતો મારા તબલાના તાલે ગાયા. તે ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા અને તે મને કહી રહ્યા હતા કે તું ખૂબ જ સુંદર તબલા વગાડે છે. હવે તારે રોજ તબલા વગાડીને મને આનંદ કરાવવો પડશે. મેં કહ્યું, ઠીક છે માસી, તમે મને જ્યારે કહેશો
ત્યારે હું તબલા વગાડીને તમને આનંદ કરાવીશ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ.